ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ હાલાકી સર્જાઈ છે। આહવામાં 4.61 ઇંચ જ્યારે સાપુતારામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। માછલી ખાતર બાજ આંબાપાડા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, અંબિકા ગીરા પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું સર્જન થયું છે। નદી કાંઠાના વિસ્તારોમાં આવેલ ઘરોમાં પાણી ફરી વળ્યા। પિંપરી નજીક હનુમાનજી મંદિર પાસે જમીનનું ધોવાણ થયું। નવરાત્રિની શરૂઆતમાં જ વરસાદી માહોલથી ખેલૈયાઓની મજા બગડી છે। અનેક સ્થળે કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। ગત રાતથી ખાબકી રહેલા વરસાદને પગલે ડાંગમાં અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તો કોઝવે પણ પાણીમાં ગરક છે, જેને પગલે જિલ્લા વહીવટી તંત્રએ લોકોને નદી નાળા અને કોઝવે પરથી પસાર ન થવા અપીલ કરી છે। અમારા સંવાદદાતા રોનક જાની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, ડાંગમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? એને ચોક્કસ કહી દઉં કે જે મોડી રાતથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો તેને કારણે બાજ ગામ જે છે, ચીકટિયા ગામ છે, આ બે ગામમાં અંદર ભારે નુકસાન થયું છે। એક વાદળ ફાટ્યા હોવાની આશંકા લોકો સેવી રહ્યા છે, કેમ કે જે આ પ્રમાણે હવામાન વિભાગે આંકડા આપ્યા છે તે ફક્ત 4 ઇંચ છે, પરંતુ જે પ્રમાણે નદી નાળામાં પાણી વહી રહ્યું છે અને લોકોને નુકસાન થઈ રહ્યું છે તેના કારણે એવું કહી શકાય કે અહીંયા વાદળ ફાટ્યા હોવાની જરૂર શક્યતા રહી છે। ખાસ કરીને વાત કરીએ ચીકટિયા, પિંપરી અને બાજ ગામની અંદર કેટલાક શાળાઓના મકાન પણ તૂટી ગયા છે। અને કોઝવે જે છે, અંબિકા નદી, ગીરા નદી, ખાતરી નદીના ઉપરના કોઝવે પણ પાણીમાં ગરક થઈ ગયા છે અને લોકોને આવાજાહી માટે પૂરેપૂરું બંધ કરી દેવામાં આવ્યું છે। વઘઈ અને આહવાને જોડતો જે મુખ્ય માર્ગ છે, એ મુખ્ય માર્ગ ઉપર ભેખડો પણ ઘસી પડી છે, જેના કારણે મુખ્ય માર્ગ અવરોધાયો છે। હિના, બિલકુલ આભાર। તો જે રીતે અનેક એવા રસ્તાઓ છે કે જે અવરોધાયા છે ભારે વરસાદને પગલે, આહવામાં સૌથી વધારે 4.61 ઇંચ વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે।